યુનિવર્સિટીઓમાં ભરતી કૌભાંડ મામલો યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સાથે જ આ તરફ મહેનત કરીને પ્રોફેસર બનવાના આ સપના જોતા યુવાનોએ આવા કૌભાંડીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમજ યુવાનોએ સિસ્ટમમાં સુધારો કરવા પણ માંગ કરી। ભ્રષ્ટાચાર એ ઘર કરી ગયો છે અને તમામ ક્ષેત્રો ઉપર ભ્રષ્ટાચાર જે છે તે સામે આવી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ દ્વારા પણ શિક્ષણમાં ભ્રષ્ટાચારને લઈને એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ સાથે વાત કરશું જેઓ પણ આગામી સમયમાં ભારતનું ભવિષ્ય છે અને તેઓને ભ્રષ્ટાચારનો સામનો ન કરવો પડે માટે તેઓ કેટલા સજાગ છે અને તેઓ શું માને છે ભ્રષ્ટાચારને લઈને તે પૂછશું। મિત્ર, ન્યૂઝ કેપિટલે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં અધ્યાપક રૂપિયા લઈને નોકરી આપતા હોય છે, કઈ રીતે તમે જુઓ છો અને જે યંગસ્ટર શું માનો છો? ભ્રષ્ટાચાર એક એવી વસ્તુ છે કે એની કોઈ અમાઉન્ટ કે એવું કંઈ ફિક્સ ના હોય કે મેં આજે અગર કોઈ કે મોટો સ્કેમ કર્યો હોય, કોઈ 10-15 લાખ કર્યા હોય તો જ ભ્રષ્ટાચાર કહેવાય એવું જરૂરી નથી। અગર મેં 100 રૂપિયાને બી મેં કરપ્શન કર્યું હશે, મેં કોઈને રિશ્વત આપી હશે તો હું પોતે બી એમાં ભાગીદાર છું। એ ભ્રષ્ટાચાર એવી વસ્તુ છે કે રિશ્વત આપવાવાળો લેવાવાળા કરતાં મોટો ગુનેગાર છે। સિસ્ટમ જે છે તેને લઈને પણ એક સવાલ ઉઠ્યા છે। મિત્ર, શું કહેતો શિક્ષણમાં ભ્રષ્ટાચાર, એજ્યુકેશનમાં ભ્રષ્ટાચારને કઈ રીતે જુઓ છો અને દૂર કરવા શું કરવું જોઈએ? જો ભ્રષ્ટાચાર તો પહેલેથી જ બહુ ખરાબ વસ્તુ છે અને મમ્મી અગર શિક્ષણમાં ભ્રષ્ટાચાર હોય, હવે આપણા શિક્ષણમાં જ આવતો હોય કે ભાઈ ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ અને અગર એમાં જ તમે ભ્રષ્ટાચાર કરતા હોય તો એ તો કેટલું ઊંધું થઈ ગયું કે અગર આવું જ ચાલતું રહેશે તો પછી તો કઈ રીતે જ આગળ વધશે? કેમ કે યુથમાં જ તમે કોરમાં જ તમે નાખી રહ્યા કે તમે ભ્રષ્ટાચારથી જ આગળ વધો તો પછી તો આગળ જઈને દેશનો ફ્યુચરમાં બહુ ખતરો થઈ શકે। જડમૂળથી જે છે તે ભ્રષ્ટાચાર ખતમ કરવાની જરૂર છે। એક યુવા તરીકે તમે પણ જોયું હશે કે દરેક જગ્યાએ કરપ્શન થાય છે, ભરતી હોય અથવા તો કોઈ પણ નોકરીને લઈને કઈ રીતે વિચારો છો? એક તમે પણ સરકારી નોકરીમાં તૈયારી કરતા હોય તો કયો પહેલો પ્રશ્ન તમારા મનમાં થાય? સરકારી નોકરીમાં અત્યારે અમુક સરકારી પેપર હોય છે એમાં તો એવું થાય છે કે પેપર જ ફૂટી જાય છે, જે ના થવું જોઈએ। મતલબ જે માણસ જે સામાન્ય ઘરથી આવ્યું છે કે નીચા ઘરથી આવ્યું છે, મોટા મોટા સપના જોવે છે કે મારે હવે આગળ જઈને આ કરવું છે, મારે બનવું છે કંઈક સારું, પણ હવે પેપર જ ફૂટી જાય છે। જે સરકારી કર્મચારીઓ છે અમુક પૈસા માટે અમુક અમીરોને પેપરો આપી દે છે તો એ પેપરો ફૂટી જાય છે તો પછી ક્યાંથી છોકરાઓ પાસ થશે, ક્યાંથી આગળ વધશે, ક્યાંથી શું સારું એવું કરશે? પછી એમ એવા ને એવા રહી જશે, અમીર થતા જશે, ગરીબ થતા જશે। એટલે કઈ રીતે જુઓ છો ભ્રષ્ટાચારને અને નાબૂદ કરવા માટે એક યંગ તરીકે શું વિચારો છો? ભ્રષ્ટાચાર બહુ જ દેશમાં ફેલી રહ્યું છે, એકદમ દેશમાં નોર્મલાઇઝ કરી દેવામાં આવ્યું છે। એ વસ્તુ વિશે આપણે અવાજ ઉપાડવું જોઈએ અને ભ્રષ્ટાચાર વિશે બહુ દેશમાં વધી ગયું છે, જે શિક્ષકોમાં પણ ફેલી ગયું છે અને ભ્રષ્ટાચાર બહુ વધારે છે। એટલે કઈ રીતે ભ્રષ્ટાચાર દૂર કરવો જોઈએ અને ખાસ કરીને શિક્ષણમાં ભ્રષ્ટાચાર એ લોકોને કઈ રીતે ઇમ્પેક્ટ કરતો હોય? જ્યારે કોઈ જોડે ભ્રષ્ટાચાર થાય છે એન્ડ કોઈ એની જોડે કરપ્શન મની લે છે એન્ડ ત્યારે એ માણસ જે આપવાવાળો છે પછી એ વિચારે છે કે આ તો લઈ શકે છે તો હું કેમ નહીં લઈ શકતો, તો એ પછી આગળ જઈને વધારે કરે છે એન્ડ એ વધારે કરે છે તો પછી એને જોઈને બીજા બે શીખશે એન્ડ એ શીખશે તો પછી આગળ વધતું જ જશે। પણ એ જ્યારે માણસે એ પૈસા જ ના આપ્યા હોય તો ત્યારે એ ત્યાં જ સ્ટોપ થઈ જશે એન્ડ લેવાવાળો જે હશે પછી એ વિચારશે કે નહીં આપતો નહીં, પછી નેક્સ્ટ બીજાથી માંગીશ તો એ નહીં આપે અને કમ્પ્લેન કરી લીધી તો એન્ડ ફિર આગળ એ થોડુંક વિચારશે એન્ડ પછી થોડીક પ્રોસેસ થઈ જશે તો એ ત્યાં સ્ટોપ થશે। અત્યારે યુવાઓ જો જણાવી રહ્યા છે કે ભ્રષ્ટાચાર જે છે જડમૂળથી ખતમ થવો જોઈએ ને ખાસ કરીને શિક્ષણમાં ભ્રષ્ટાચાર જે છે તે દૂર થવો જોઈએ, કારણ કે જે વ્યક્તિ પૈસા લઈને જે છે નોકરી આપતો હોય છે તે ક્યાંક ને ક્યાંક સમાજમાં શું શિક્ષણ આપતો હશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।